સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। નવાંગરા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ હર્ષોલ્લાસભેર ઉજવાયો। અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના મૈયાપુર ગામની નવાંગરા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ઉત્સાહભેર અને આનંદમય વાતાવરણમાં ઉજવવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં જિલ્લા તિજોરી અધિકારી કંટારિયા સાહેબ, લકુલેશ વિનોદભાઈ પંડ્યા, યોગાશ્રમના સંતશ્રી, પૂર્વ તાલુકા પ્રમુખ મહેશભાઈ પટેલ, ગામના સરપંચ શ્રી, સ્થાનિક આગેવાનો, વાલીઓ તેમજ શાળાના શિક્ષકગણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન નવા પ્રવેશ મેળવનાર ભૂલકાઓનું તિલક કરી ગુલાલ પહેરાવી અને મીઠાઈ ખવડાવી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓને શૈક્ષણિક ચોપડા, સ્કૂલ બેગ સહિત અભ્યાસ માટે જરૂરી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા, સારા સંસ્કારો અપનાવવા અને જીવનમાં ઉચ્ચ લક્ષ્યાંકો હાંસલ કરવા પ્રેરણા આપી હતી। તેમણે જણાવ્યું હતું કે શિક્ષણ અને જીવનના વિકાસનો મજબૂત પાયો છે અને ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન થવાથી જ જવાબદાર અને આદર્શ નાગરિકોનું ઘડતર શક્ય બને છે। શાળાના શિક્ષકોએ શાળામાં ચાલતી વિવિધ શૈક્ષણિક અને સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ અંગે માહિતી આપી હતી તેમજ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। કાર્યક્રમના અંતે સૌએ શિક્ષણના પ્રસાર અને બાળ શિક્ષણને વધુ મજબૂત બનાવવા સંકલ્પ વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર અલ્પેશ ભાટિયા, અરવલ્લી। મહેશભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત માલપુર અને ઉપપ્રમુખ અરવલ્લી જિલ્લા લકુલીશ આશ્રમ ગમરોડા, આજે મૈયાપુર નવાગરા પ્રાથમિક શાળાની અંદર 2026નો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો કાર્યક્રમ ઉજવાઈ ગયો। આની અંદર જિલ્લા તિજોરી અધિકારી કંટારિયા સાહેબ, સીઆરસી અનંતભાઈ, દર્શનભાઈ, અમારા પૂર્વ સરપંચ અને વિરોધ પક્ષના નેતા રજનીભાઈ, અમારા ઉપપ્રમુખ પ્રમુખ શ્રી વિનોદ કાકા પંડ્યા અને ગામના સમક્ષ ગ્રામજનોની હાજરીમાં આજે શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ ખૂબ સુંદર રીતે ઉજવાઈ ગયો। શાળાની અંદર વિવિધ વર્ગોમાં આવનાર બાળકોને પણ ઇનામનું વિતરણ કરવામાં આવ્યું અને જેટલા પણ બાળકો હતા એ તમામ બાળકોને પણ લકુલીશ આશ્રમ તરફથી નોટ, ચોપડા અને પેનનું પણ વિતરણ કરવામાં આવ્યું અને શાળાની સ્કૂલ બેગો, કીટ બેગો પણ ગામના પણ દાતાશ્રીઓ દ્વારા વિવિધ કીટો એમને આપવામાં આવી અને ખૂબ સરસ રીતે બાળકો ખૂબ સારી રીતે ભણે। માન્ય મુખ્યમંત્રી પૂર્વ અને આજના વડાપ્રધાન માન્ય મોદી સાહેબનું જે 2003થી લીધેલી આ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો જે કાર્યક્રમ હતો એ આજે મહત્તમ સતત ખૂબ અવિરત ચાલી રહ્યો છે, ત્યારે આમ બાળકો હર્ષભેર શાળામાં પ્રવેશ લે એ માટેનો આજે પ્રવેશોત્સવ ખૂબ સરસ રીતે ધામધૂમથી ઉજવવામાં આવે।